છેલ્લા કેટલાક દિવસોથી ચીનના HMPV વાયરસે ભારતમાં દેખા દીધી છે, ત્યારે તે પૈકી ગુરુવારે પ્રાંતિજ તાલુકાના લીમલા ખાતે એક 8 વર્ષનો બાળક રોગમાં સપડાયો છે, જેથી તેના પરિવારજનો દ્વારા આ બાળકને સારવાર માટે હિંમતનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. HMPV વાયરસ આપને તો એક બાળકનો આવ્યો તો શું હકીકત છે? એટલે કાલે અહીં સવારે 9-10ના ગાળામાં બાળકને લઈને આવ્યા હતા અહીંયા અમારી બેબી કેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં. બાળકની કન્ડિશન થોડી ગંભીર હતી, જેથી વેન્ટિલેટર પર મૂક્યું હતું બાળકને. અને બાળકને એક્સરે કરાવતા એવું જાણ પડ્યું કે બાળકને સિવિયર ન્યુમોનિયા, બંને ફેફસામાં ન્યુમોનિયા છે, જેથી કાલે બપોરે 2 થી 3ની ગાળામાં એનો HMPV વાયરસ શંકાસ્પદ હોવાથી એનું સેમ્પલ લઈને અમે પ્રાઇવેટ લેબોરેટરીમાં મોકલ્યું હતું, જે આજે 4 વાગે પોઝિટિવ આવ્યું છે, જેથી અમે CDHO સાહેબને એને જાણ કરી છે. CDHO સાહેબે અહીંયાથી બીજા 2 સેમ્પલ લઈને બીજે મેડિકલમાં બીજી એમની ગવર્મેન્ટ લેબોરેટરીમાં સેમ્પલ પોઝિટિવ આવે છે કે નહીં આવતું એ ક્રોસ ચેક કરવા માટે મોકલ્યું છે. બાળક આઈસીયુમાં આઇસોલેશન વિભાગમાં છે અને વેન્ટિલેટર પર છે. બાળકની કન્ડિશન થોડી સ્થિર છે, કાલ કરતાં જે કન્ડિશનમાં લઈને આવ્યા હતા એના કરતાં થોડી સુધારા પર છે. શું નામ આપ્યું છે? ડૉક્ટર ઇમ્તિયાઝ મહેમાન.